दोस्तों नवी पहल यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। दोस्तों आप सब जाणीए छीए कि सीसीनी प्रीलिम्स परीक्षा पूर्ण थई गई है, बराबर। एमां दरेक शिफ्टमां केवा पेपर पूछाता हता एना माटे आपणे एक 18 एप्रिलना रोज जे चौथी शिफ्टमां जे पेपर लेवायेलुं, बराबर, एनुं आपणे सोल्यूशन आ लेक्चरमां राखेलुं छे, जेथी करीने हवे कोन्स्टेबलमां केवुं पूछाई शके, सीसीनी मेन्सनी तैयारी केवी रीते करवी ए तमाम बाबतोनुं आपणे अनुमान लगावी सकीए। तो चालो दोस्तों हवे जे 18 एप्रिलना रोज चौथा नंबरनी शिफ्टमां जे पेपर लेवायुं हतुं, बराबर, एमां केवुं रिजनिंग पूछाणुं, केवुं मैथ्स पूछाणुं, बराबर, अने ग्रामरमां केवा प्रश्न पूछाया एनी तमाम बाबतोने ध्यानमां राखी अने आपणे आ पेपरनुं सोल्यूशन करवाना छीए। तो समयनी मर्यादाओने ध्यानमां राखी वधारे पड़तो लेक्चर लंबावाय नहीं एवी रीते आपणे पेपरनुं सोल्यूशन करशुं। तो चालो दोस्तों हवे लेक्चरनी शरूआत करीए अने केवा दाखला पूछाया हता एनी चर्चा करीए। तो सर्वप्रथम अहीं रिजनिंग आपेलुं छे कि नीचे आपेल समीकरणने साचुं बनाववा माटे नीचेना समीकरणनी कई बे संख्याओ परस्पर बदलवी जोईए। मतलब कि अहीं एक समीकरण आपेलुं छे, बराबर, एमां कई बे संख्या बदलावीए तो आपणने जवाब 18 मळे, बराबर। तो आपणे अहीं 4 विकल्प आपेला छे, एमांथी एवी बे संख्या छे कि जेने परस्पर अदला बदली करीए तो आपणे साचो जवाब 18 मळे, बराबर। तो आवो कंईक रिजनिंगनो दाखलो पूछायो हतो। त्यारबाद दोस्तों बात करिए तो बीजो दाखलो જોઈએ। નીચે આપેલ રેખા આલેખનો અભ્યાસ કરો જે વર્ષો દરમિયાન કેટલીક ઓફિસનો ખર્ચ હજારમાં દર્શાવે છે। ચાર્ટનો અભ્યાસ કરો અને આપેલી સૂચનાને આધારે નીચેના પ્રશ્નનો જવાબ આપો। मतलब કે અહીં આલેખ આપેલો છે, બરાબર, એ ચાર્ટના આધારે આપણે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે કે ઉપરોક્ત રેખા આલેખના આધારે ઓફિસ એ કયા વર્ષમાં સૌથી વધુ ખર્ચ કર્યો છે। તો દોસ્તો આવા દાખલામાં સૌપ્રથમ આપણે પ્રશ્ન વાંચી અને એમાં કોના વિશે પ્રશ્ન પૂછ્યો એ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ। તો ઓફિસ એ, બરાબર, એટલે કે ઓફિસ એ માટે જો અહીંયા ચિહ્ન આપ્યું છે એનો કલર પણ આપેલો છે, એટલે કે આ ઓફિસ એનો રેખા દોરેલી છે। તો જોવાનું છે કે કયા વર્ષમાં સૌથી વધુ ખર્ચ કર્યો, બરાબર। તો જુઓ અહીંયા વર્ષ આપ્યા છે, એટલે કે અહીંયા જુઓ 2010માં સૌથી ઓછો એટલે કે અંદાજિત 20,000 જેટલો ખર્ચ એને ઓફિસ એ કર્યો હતો। તો સૌથી વધુ તો જુઓ અહીંયા 30,000નો ખર્ચ, એટલે કે વર્ષની વાત કરીએ તો 2015માં સૌથી વધુ ખર્ચ એને કર્યો હતો, બરાબર। તો આ પ્રશ્નમાં આપણો જવાબ સાચો એ થશે। ચલો દોસ્તો નેક્સ્ટ સવાલ જોઈએ કે એવો વિકલ્પ પસંદ કરો જેમાં સંખ્યાઓ એવી જ રીતે સંબંધિત હોય જે રીતે આપેલ સેટમાંથી સંખ્યાઓ સંબંધિત છે। मतलब કે અહીં જે સેટ આપેલો છે એવો જ સેટ નીચે 4 વિકલ્પોમાંથી કયો છે, તો એ આપણે ગોતવાનો છે। તો આમાં દોસ્તો આવી રીતે કંઈક સેટમાં તૈયાર કર્યું છે કે 19 દુ કેટલા થાય, 19 દુ 38, બરાબર। હવે 38માં તમે 4 એડ કરો તો કેટલા થાય, 42, બરાબર। તો આવો જ સેટ નીચેના 4 ઓપ્શનમાંથી કયો છે, તો જોઈએ 20 દુ કેટલા થાય, 40, અને 40માં 4 એડ કરીએ તો 44, मतलब કે આ સેટ સાચો નથી। એવી જ રીતે 14 દુ 28, 28માં 4 એડ કરીએ તો 32, मतलब કે આ પણ લાગુ પડતું નથી। હવે જોઈએ 18 દુ કેટલા થાય, 18 દુ 36, હવે એમાં 4 એડ કરીએ તો કેટલા થાય, 40, मतलब કે આપણો સાચો જવાબ ઓપ્શન સી એટલે કે ત્રીજો આપણો રાઈટ આન્સર થશે। હા દોસ્તો આવું જ જે સીસીની પ્રિલિમ્સ પરીક્ષા પૂર્ણ થઈ છે, બરાબર, એમાં આવા જ રિઝનિંગના દાખલા પૂછાયા હતા અને આવા જ હવે મેન્સ પ્લસ કોન્સ્ટેબલમાં પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। તો ચાલો દોસ્તો નેક્સ્ટ સવાલ જોઈએ। નીચેનામાંથી કઈ વેન આકૃતિ ફળ, કેરી, સફરજન વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે। मतलब કે આ વેન આકૃતિનો દાખલો છે, બરાબર। તો હવે એના માટે સૌપ્રથમ આપણે વેન આકૃતિ દોરી લઈએ। પહેલાં આપણે ફળની વેન આકૃતિ દોરશું, તો આ ફળની વેન આકૃતિ થઈ। હવે તો કે કેરી, બરાબર, તો આપણે ખબર છે કેરી પણ એક પ્રકારનું ફળ છે, એટલે ફળની અંદર કેરી આવશે। ત્યારબાદ સફરજન, તો સફરજન પણ એક પ્રકારનું ફળ જ છે, એટલે એ પણ એની અંદર જ આવશે। તો આપણો સાચો જવાબ દોસ્તો થશે ઓપ્શન સી, કારણ કે આવી જ આકૃતિ અહીં ઓપ્શન સીમાં આપેલી છે। દોસ્તો હજી તમે વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ પણ કરી દો। ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ। ભીમ
અવિક કરતાં મોટો છે। જો દોસ્તો આવા દાખલામાં સૌપ્રથમ આપણે અહીં લખી જ દેવું જોઈએ, બરાબર। હવે પહેલાં આપણે ભીમ લખીએ। હવે ભીમ અવિક કરતાં મોટો એટલે અવિકને આપણે અહીં લખીએ। ત્યારબાદ ગુલાબ અવિક કરતાં નાનો એટલે ગુલાબને આપણે અહીં લખશું। હવે જ્યારે પ્રીતમ ભીમ કરતાં મોટો છે એટલે પ્રીતમને આપણે સૌથી આગળ લખીશું। જો રિતિક આ બધામાં સૌથી નાનો હોય, બરાબર, એટલે કે રિતિકને આપણે સાવ લાસ્ટ ક્રમમાં લખીશું। તો પછી તેમાંથી સૌથી મોટું કોણ હશે દોસ્તો? તો આપણે સરળતાથી જવાબ મળી જાય કે પ્રીતમ સૌથી મોટો છે, એટલે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે। ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ। આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ શું આવશે જેથી શ્રેણીને માત્ર ગુણાકાર સરવાળાની પ્રક્રિયાઓ દ્વારા તાર્કિક રીતે પૂર્ણ કરી શકીએ? મતલબ કે આ દાખલો શ્રેણીનો આપેલો છે, આપણે શ્રેણી પૂર્ણ કરવાની છે। તો દોસ્તો દાખલો સાવ ઇઝી છે। જુઓ, 5ના ડબલ કેટલા થાય? 10, બરાબર। 19ના ડબલ 38, ત્યારબાદ 47ના ડબલ 94। તો એવી જ રીતે 215ના ડબલ કેટલા થાય દોસ્તો? તો 430। તો જુઓ અહીંયા 430 ક્યાં આપેલા છે? ઓપ્શન સીમાં 430 આપેલા છે। તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી। ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ। દોસ્તો સંપૂર્ણ સોલ્યુશન શક્ય નથી, એટલે આપણે સમયની મર્યાદાઓમાં રહી અને મેક્સિમમ રિઝનિંગના દાખલા સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું। જો અંકોને તેમના ચડતા ક્રમમાં લખવામાં આવે તો સંખ્યા આપેલી છે એમાં કેટલા અંકો તેમની સ્થિતિ બદલશે નહીં। એટલે આવા દાખલામાં સૌપ્રથમ દોસ્તો આપણે અહીં નીચે સંખ્યા લખી દેવી જોઈએ। હવે આ સંખ્યાને તમે જો ચડતા ક્રમમાં ગોઠવો તો કેટલા એવા અંક છે જે પોતાનું સ્થાન બદલશે નહીં, બરાબર। તો એના માટે સૌપ્રથમ આપણે એને ચડતા ક્રમમાં લખીએ। તો પહેલાં 1 આવશે, ત્યારબાદ 2, પછી 3, 4, 5, 6, 7 અને 8। તો દોસ્તો હવે જુઓ ચડતા ક્રમમાં ગોઠવી દીધા બાદ હવે જુઓ કે કેટલા આંકડા પોતાનું સ્થાન અદલાબદલી કરતા નથી। તો અહીં જોઈ શકીએ આપણે કે ત્રીજો અંક પોતાનું સ્થાન અદલાબદલી કરતો નથી, બાકી બધા જ અંક પોતાનું સ્થાન બદલાવે છે। તો આપણો સાચો જવાબ થશે દોસ્તો ડી, કે એક જ એવો અંક છે, એ અંક છે 3, બરાબર, કે પોતાની સ્થિતિ બદલતો નથી। તો સાચો જવાબ આપણો ડી રાઈટ। નીચેનામાંથી કઈ જવાબ આકૃતિ નીચે આપેલ પ્રશ્ન આકૃતિમાં પ્રશ્ન ચિહ્નને સ્થાને આવશે? તો આમાં સૌપ્રથમ આપણે જોવાનું છે દોસ્તો કે જુઓ અહીં પ્રશ્ન આપેલો છે અને એના જવાબ અહીં આપેલા છે। તો આ જે સર્કલ છે, બરાબર, એ ક્યાં આવી જાય છે? અહીંયા, મતલબ કે આખા ખૂણો ચેન્જ કરે છે। આ ખૂણે હતું, પછી આ ખૂણે આવી ગયું, બરાબર, પછી તો કે આ ખૂણે આવી ગયું। તો હવે ચોથા નંબરની આકૃતિમાં આ જે સર્કલ છે એ ક્યાં આવવું જોઈએ? અહીંયા આવવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો એરાની વાત કરીએ, બરાબર। એરો હતો, આ એરો આ ખૂણે હતો, બીજા સર્કલમાં અહીં આવી ગયો, તો ફરી ત્રીજા સર્કલમાં અહીં આવી ગયો, મતલબ કે ચોથા સર્કલમાં એ એરો અહીં આવવો જોઈએ। તો આવો જવાબ આપણે માત્ર ઓપ્શન સીમાં જોવા મળે છે, એટલે કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી। ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ। નીચે આપેલી શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે પ્રશ્ન ચિહ્નની જગ્યાએ શું આવશે? બરાબર, તો અહીં ફરી એક શ્રેણીનો દાખલો આપેલો છે, એને આપણે પૂર્ણ કરવાનો છે। તો જોઈએ કેવી રીતે પૂર્ણ થશે। સૌપ્રથમ આપણે દોસ્તો આમાં તફાવતને ધ્યાનમાં લઈશું, બરાબર, કેવી રીતે? તો જોઈએ, અહીં તફાવત કેટલાનો છે? 65માંથી 59 બાદ કરીએ તો કેટલા વધે? તફાવત કેટલો વધે? તો 6નો તફાવત વધે। ત્યારબાદ 59માંથી 47 બાદ કરીએ તો તફાવત કેટલાનો વધે? 12નો। ત્યારબાદ 47માંથી 29 બાદ કરીએ તો તફાવત કેટલાનો વધે? 18નો। ત્યારબાદ 29માંથી 5 બાદ કરીએ તો તફાવત કેટલાનો વધે? તો કે 24નો। મતલબ કે દોસ્તો જે 6નો ઘડિયો છે એના ગુણાંકમાં સંખ્યા હાલતી હોય એવું લાગે છે, બરાબર। મતલબ કે અહીં જુઓ 6નો ઘડિયો પૂછ્યું હોય એવું લાગે છે, બરાબર। જો 6, 12, 18, 24, તો હવે કેટલા આવશે? 30। મતલબ કે 5માંથી 30 બાદ કરીએ તો કેટલા મળે? -25, બરાબર। એટલે આપણો સાચો જવાબ થશે દોસ્તો -25।
25. પહેલાં 6 ઘટ્યા, ત્યારબાદ 12 ઘટ્યા, ફરી 18, ફરી 24 અને હવે 5માંથી -30 કરો એટલે આપણો સાચો જવાબ થશે દોસ્તો -25. એટલે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. દોસ્તો ફરી એક શ્રેણીનો દાખલો આપેલો છે કે નીચે આપેલ શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે પ્રશ્ન ચિહ્નની જગ્યાએ શું આવશે, બરાબર. તો આ પણ એક પ્રકારનો શ્રેણીનો દાખલો આપેલો છે. તો ચાલો હવે જોઈએ. જો દોસ્તો 32માંથી -9 કરો તો કેટલા મળે? 23, બરાબર. એવી જ રીતે 55માંથી 32 બાદ કરો તો કેટલા મળે? તો ત્યાં પણ 23 મળશે. મતલબ કે અહીં તફાવત 23નો છે. તો હવે તમે 170માં 23 એડ કરો દોસ્તો તો તમારો સાચો જવાબ મળશે 193. એટલે કે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે. કારણ કે દરેક પદમાં 23 એડ થાય છે, બરાબર. એટલે 170માં આપણે 23 એડ કરશું એટલે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી. જો અંકોને તેમના ચડતા ક્રમમાં લખવામાં આવે તો અહીં જે સંખ્યા આપેલી છે એમાં કેટલા એવા અંકો છે જેમની સ્થિતિ બદલશે નહીં, બરાબર. તો આવા દાખલા મેં હમણાં જ તમને કીધું દોસ્તો કે સૌપ્રથમ આપણે નીચે અહીં લખી દેવા જોઈએ. હવે આને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં કોણ આવશે? 1, ત્યારબાદ તો કે 2, પછી તો કે 3, ત્યારબાદ 4, 5, 6 અને 7. તો હવે એવા કેટલા અંક છે જે પોતાનું સ્થાન અદલા બદલી કરતા નથી? તો જો એક 5 છે, એક 4, મતલબ કે 2 એવા આંકડા છે કે જે પોતાનું સ્થાન અદલા બદલી કરતા નથી. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. આપેલ શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ નીચેના વિકલ્પોમાંથી કયું આવશે, બરાબર. ફરી એક શ્રેણીનો દાખલો આપ્યો છે. જોઈએ પહેલાં આપણે એને અહીં લખી દઈએ. હવે તફાવત જોઈએ દોસ્તો. સૌપ્રથમ અહીં તફાવત જુઓ. અહીં કેટલા વધ્યા છે? તો કે 10, પછી તો કે 6, મતલબ કે અહીંયા કેટલા વધ્યા છે? 6. તો હવે ફરી કેટલા વધવા જોઈએ? 10, મતલબ કે 43માં 10 એડ કરીએ તો આપણો સાચો જવાબ કેટલો મળે? 53. એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. જુઓ અહીં આવી રીતે કંઈક તફાવત આપેલો છે. પહેલાં 10 વધે ત્યારબાદ 6. હવે નીચે પહેલાં 6 વધે ત્યારબાદ 10, એટલે 43માં તમે 10 એડ કરો તો તમારો સાચો જવાબ થશે 53. એટલે કે ઓપ્શન એ ઇઝ અ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો હજી તમે વિડીયોને લાઇક ના કરી તો ફટાફટ લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. ફરી દોસ્તો વેન આકૃતિનો દાખલો આવી ગયો છે કે નીચેનામાંથી કઈ વેન આકૃતિ ગધેડો, દરવાજો અને ડૉક્ટર વચ્ચે શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? મતલબ કે દોસ્તો એક વ્યવસાયકાર આપ્યો છે, ત્યારબાદ એક વસ્તુનું નામ અને એક પ્રાણીનું નામ. મતલબ કે અહીં કોઈ સંબંધ નથી. એટલે ત્રણેયની વેન આકૃતિ અલગ અલગ આવશે. આ ગધેડો, ત્યારબાદ આ દરવાજો અને આ ડૉક્ટર. એટલે આપણો સાચો જવાબ ઓપ્શન 2 એટલે કે ઓપ્શન બી ઇઝ અ રાઈટ આન્સર થશે. કારણ કે કોઈ જ વચ્ચે કોઈ સંબંધ રહેલો નથી. ફરી એક શ્રેણીનો દાખલો છે. જોઈએ આનો ઉકેલ કેવી રીતે મેળવીએ. તો જો દોસ્તો 9માં 2 એડ કરીએ તો કેટલા થાય? 11. હવે 11માં 2 એડ કરીએ તો કેટલા થાય? 13. એવી જ રીતે 13માં 2 એડ કરીએ તો 15. 15માં 2 એડ કરીએ તો 17. હવે 17માં 2 એડ કરીએ દોસ્તો તો કેટલા થાય? 19, બરાબર. તો આપણો સાચો જવાબ ઓપ્શન ડી. એવો વિકલ્પ પસંદ કરો કે જેમાં સંખ્યાઓ એવી જ રીતે સંબંધિત હોય જે રીતે આપેલ સેટમાંથી સંખ્યાઓ સંબંધિત છે. દોસ્તો આવો એક દાખલો આવી ગયો. ફરી દાખલો આવેલો છે કે 2 સેટ આપેલા છે, એવું આપણે ત્રીજો સેટ બનાવવાનો છે જે વિકલ્પમાં આપેલો છે. તો જોઈએ સેટ કેવી રીતે છે. તો પહેલાં 40 આપેલા છે, પછી 20 અને 2, મતલબ કે 40ના અડધા કેટલા થાય? 20 અને 2 એમનામ આપી દીધા. હવે જોઈએ બીજું 50 આપેલા છે, એના અડધા 25 અને લાસ્ટમાં 2. તો હવે આવી જ રીતે આપણે ત્રીજો સેટ બનાવવાનો છે. તો જોઈએ 35ના અડધા કેટલા થાય?
17.5 એટલે આ ઓપ્શન નહીં આવશે. હવે 95ના અડધા કેટલા થાય? 16 તો આવે જ નહીં એટલે એ ઓપ્શન પણ ખોટો. 78ના અડધા કેટલા થાય? તો કે 39 બરાબર. અને લાસ્ટમાં 2 તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી બરાબર. પહેલાં અડધા કરવાના એટલે કે 78 છે એના અડધા 39 અને લાસ્ટમાં 2 મૂકી દેવાના છે એટલે આપણો સાચો જવાબ ઓપ્શન સી. ફરી એક શ્રેણીનો દાખલો આપેલો છે કે નીચે આપેલ શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે પ્રશ્નચિહ્નની જગ્યાએ શું આવશે બરાબર. તો અહીં કંઈક શ્રેણીનો દાખલો આપેલો છે. તો કાંઈ નથી દોસ્તો, આમાં સરવાળો આપેલો છે બરાબર. આ તમામ રકમનો સરવાળો કરો એટલે તમને 42 મળશે બરાબર. તો એવી જ રીતે આપણે આમાં આ જે સંખ્યા આપેલી છે એનો સરવાળો કરવાનો છે બરાબર. તો આપણો સાચો જવાબ થશે દોસ્તો તમામ સંખ્યાનો તમે સરવાળો કરશો બરાબર એટલે તમારો સાચો જવાબ 48 મળશે એટલે ઓપ્શન ડી ઇઝ રાઇટ આન્સર થશે. જો અંક તેમના ચડતા ક્રમમાં લખવામાં આવે તો સંખ્યા જે આપેલ છે એમાં કેટલા અંકો તેમની સ્થિતિ બદલશે નહીં બરાબર. તો સૌપ્રથમ આપણે ખબર છે કે નીચે લખી દઈએ ત્યારબાદ એને ચડતા ક્રમમાં ગોઠવીએ. હવે જો ચડતા ક્રમમાં ગોઠવીએ તો 1 પહેલાં આવે, 2 પછી 3, ત્યારબાદ 4 સંપૂર્ણ રકમમાં ક્યાંય આપેલું નથી એટલે ડાયરેક્ટલી આપણે 5ને લઈશું, 6 ત્યારબાદ 2 વાર 6 આપેલા છે એટલે 2 વાર લખશું અને 7 અને લાસ્ટમાં 8 બરાબર. તો કેટલા એવા અંક છે જે પોતાનું સ્થાન બદલતા નથી? તો એક 7 ત્યારબાદ 6 બરાબર એટલે 2 એવી સંખ્યા છે કે જે પોતાની સ્થિતિ બદલતા નથી એટલે કે પોતાનું સ્થાન જાળવી રાખે છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી કે 2 એવી સંખ્યા છે જે પોતાનું સ્થાન બદલતા નથી એટલે કે સ્થિર છે. ચલો દોસ્તો નેક્સ્ટ સવાલ જોઈએ. રાકેશના પિતાના ભાઈના પિતાનો રાકેશ સાથે શું સંબંધ છે બરાબર. તો કંઈક બ્લડ રિલેશનશીપના દાખલા આવી ગયા છે. તો સૌપ્રથમ આપણે અહીં રાકેશને લખીએ, આ રાકેશ બરાબર. હવે એના પિતા એટલે કે આ રાકેશના પિતા બરાબર. ત્યારબાદ એના ભાઈ એટલે કે એના પિતાના ભાઈ એટલે એના શું થાય? કાકા અથવા બાપા જે થતા હોય બરાબર. તો હવે એ પિતાનો રાકેશ સાથે શું સંબંધ છે? મતલબ કે ભાઈના પિતાનો બરાબર. જે જો ફરી દાખલાની રકમ વાંચું છું કે રાકેશના પિતા એટલે આ રાકેશ બરાબર. હવે એના પિતા એટલે કે એના પિતાના ભાઈના એટલે કે આ રાકેશના પિતાના ભાઈ ના પિતાનો એટલે કે એના પિતાનો રાકેશ સાથે શું સંબંધ રહેલો છે? તો આપણે જોઈ શકીએ કે અહીં દાદાનો સંબંધ રહેલો છે એટલે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. દોસ્તો ફરી એક સરસ મજાનો ચાર્ટનો દાખલો આવેલો છે. નીચે આપેલ રેખા આલેખનો અભ્યાસ કરો જે વર્ષો દરમિયાન કેટલીક ઓફિસનો ખર્ચ હજારમાં દર્શાવે છે. ચાર્ટનો અભ્યાસ કરો અને આપેલી સૂચનાના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. જોઈએ આ ચાર્ટ આપેલો છે અને ઓફિસ આપેલી છે બરાબર 4 પ્રકારની. એમાં એના ખર્ચા આપેલા છે. તો પ્રશ્ન શું કહેવા માંગે એ આપણે જોઈએ કે ઉપરોક્ત રેખા આલેખના આધારે નીચેનામાંથી કયા વર્ષમાં ઓફિસ સીએ ખર્ચની દ્રષ્ટિએ 15,000ના આંકડાને સ્પર્શ કર્યો હોય બરાબર. એટલે કે ઓફિસ સીનો ખર્ચ કયા વર્ષમાં 15,000 પહોંચ્યો હતો? તો સૌપ્રથમ આપણે અહીં જોઈએ ઓફિસ સી બરાબર એટલે કે રેડ કલરનો જે કલર છે એ ઓફિસ સીનો છે. હવે 15,000ને ક્યારે સ્પષ્ટ કર્યો? તો જુઓ અહીંયા કંઈક 15,000ને સ્પષ્ટ કર્યો. તો નીચે વર્ષ કયું આવે? તો 2012 એટલે આપણો સાચો જવાબ થશે ડી. દોસ્તો કાંઈ નહોતું હોતું ચાર્ટમાં એટલે કે આલેખમાં આવા જ દાખલા પૂછાય છે. દોસ્તો હજી તમે વિડીયોને લાઇક ના કરી તો ફટાફટ લાઇક કરી દો અને ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. જોઈએ દોસ્તો આ દાખલો શું કહેવા માંગે. નીચેનામાંથી કઈ આકૃતિ નીચે આપેલ પ્રશ્ન આકૃતિમાં પ્રશ્ન ચિહ્નને સ્થાને આવશે બરાબર. તો અહીં આપણે આકૃતિને પૂર્ણ કરવાની છે. તો જુઓ દોસ્તો સૌપ્રથમ અહીંયા જે 2 ડોટ બ્લેક કલરના આપેલા છે બરાબર એ બીજી આકૃતિમાં એક ક્રમ આગળ વધે છે બરાબર. ફરી એક ક્રમ આગળ વધે છે મતલબ કે હવે આ આપણું સર્કલ છે બરાબર. એમાં કઈ જગ્યાએ હવે 2 ડોટ આવશે? તો આ જગ્યાએ 2 ડોટ આવશે અને જે એક ડોટ છે એ ક્યાં આવશે?
અહીંયા આવશે, બરાબર. ત્યારબાદ ફરી 2 ડોટ અને ફરી 1 ડોટ. તો આપણો આમાં સાચો આન્સર કયો થશે દોસ્તો? સાચો આન્સર આપણો એટલે કે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે, કારણ કે અહીં 1 નંબરની આકૃતિ સાચી પડશે. એટલે 1 નંબરની આકૃતિ ઓપ્શન બીમાં આપેલી છે, તો આપણો સાચો જવાબ ઓપ્શન બી થશે. જો પી બરાબર પ્લસ, ક્યુ બરાબર માઇનસ, આર બરાબર ગુણાકાર અને એસ બરાબર પ્લસ હોય તો નીચેની પદાવલીનું મૂલ્ય શું હશે? બરાબર. આના માટે સૌપ્રથમ આપણે સંખ્યાને લખી દઈએ. તો આર બરાબર શું આપેલું છે? તો આર બરાબર ગુણાકાર. ત્યારબાદ ક્યુ બરાબર શું આપેલું છે? તો કે માઇનસ. બરાબર. હવે પી બરાબર શું આપેલું છે? તો કે પ્લસ, તો આપણે પ્લસ કરશું. બરાબર. ત્યારબાદ એસ બરાબર શું આપેલું છે? તો કે ભાગાકાર. બરાબર, તો આપણે ભાગાકાર કરશું. હવે ભાગુ સભાના નિયમ પ્રમાણે આપણે આ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. બરાબર. તો સૌપ્રથમ ભાગાકાર કરીશું. બરાબર. 18 ભાગ્યા 2 કરીએ આપણે તો કેટલા આવે? 9. બરાબર. હવે શું કરવાનું છે? તો કે હવે આપણે ગુણાકાર કરશું. બરાબર. ભાગુ સભા એટલે ગુણાકાર કરશું. તો 5 તેરી 15. બરાબર. તો આવી રીતે કંઈક સમીકરણ આગળ વધે. હવે ભાગુ સભા એટલે કે હવે સરવાળો કરશું. તો -1 અને +9, માઇનસ પ્લસ માઇનસ. બરાબર. તો -1માંથી +9 બાદ કરીએ તો કેટલા વધે? તો આપણો આન્સર આવશે, મોટાની નિશાની આવશે. બરાબર. 9માંથી 1 બાદ કરીએ તો 8 વધશે અને મોટાની નિશાની એટલે પ્લસ આવશે. તો હવે આપણે 15માં 8 એડ કરીએ તો કેટલા મળે? 23. એટલે આપણો સાચો જવાબ ઓપ્શન સી થશે. હા દોસ્તો, આવા દાખલા ખૂબ જ પરીક્ષામાં પૂછાય છે, રિઝનિંગમાં. બરાબર. અને કોન્સ્ટેબલમાં પણ પૂછવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. એટલે આવા દાખલાની આપણે પ્રેક્ટિસ વધુ પડતી કરવી જોઈએ, જેથી કરીને પૂરતા સમયમાં આપણે જવાબ સરળતાથી મેળવી શકીએ. ચાલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જો દોસ્તો, આકૃતિના ઘણા બધા દાખલા આપેલા છે. બરાબર. એટલે આકૃતિની પ્રેક્ટિસ કરવી પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. દોસ્તો, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને આપણે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરતા નથી. બરાબર. પરંતુ આપણે જોઈએ કે કેવા દાખલા પૂછાયા હતા. જો દોસ્તો, એક સરસ મજાનો બાર ચાર્ટનો દાખલો આપેલો છે કે નીચે આપેલ બાર ચાર્ટમાં વર્ષ 1960થી 1965 દરમિયાન એક કોલેજનો ખર્ચ વિશેની માહિતી આપવામાં આવી છે. મતલબ કે 5 વર્ષના કોલેજનો ખર્ચ આ ચાર્ટમાં આપણે આપવામાં આવ્યો છે. અહીં વર્ષ આપેલો છે, અહીં ખર્ચ આપેલો છે. તો જોઈએ પ્રશ્ન કે નીચેનામાંથી કયા વર્ષમાં કોલેજનો સૌથી ઓછો ખર્ચ થયો હતો? બરાબર. તો જોઈએ આપણે કે સૌથી વધુ ખર્ચ અહીંયા થયો હતો. બરાબર, 1965માં. પરંતુ સૌથી ઓછો ખર્ચ કયા વર્ષમાં થયો હતો? તો કે 1960માં. અંદાજિત 8,000 કરતાં પણ ઓછો. બરાબર. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. ચલો દોસ્તો, નેક્સ્ટ સવાલ જોઈએ. ફરી એક આકૃતિનો દાખલો આપેલો છે. ત્યારબાદ એક ફરી કોષ્ટક આપેલું છે. એના આધારે આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો જોઈએ, નીચે આપેલ કોષ્ટકમાં એક પરીક્ષામાં 6 જુદા જુદા વિષયોના 6 વિદ્યાર્થીઓ મેળવેલ ગુણની ટકારી આપવામાં આવી છે. બરાબર. એટલે અહીં વિદ્યાર્થીના નામ આપ્યા છે અને આ ABCD જે આપેલું છે એ વિષયના નામ છે. તો હવે પ્રશ્ન જોઈએ કે કોષ્ટકના આધારે સુનિલને ઉપરોક્ત વિષયમાંથી કયા વિષયમાં A+ મળ્યો છે? એટલે કે A+ મળ્યો હોય તો એને કેટલા માર્ક્સ હોય? તો કે 80+ અને 90થી ઓછા. બરાબર. એટલે કે 80થી વધુ અને 90થી ઓછા હોય તો એને A+ ગ્રેડ મળ્યો હોય. બરાબર. તો એવો કયો વિષય છે કે જેમાં એને A ગ્રેડ મળેલો છે? તો જોઈએ, સૌપ્રથમ આપણે અહીં નામ શેનું આપેલું છે? તો કે સુનિલ. તો હવે આપણે અહીં સુનિલના માર્ક્સ જોવાના રહેશે. તો 80થી વધુ કયા વિષયમાં આપેલા છે? તો કે એક બીમાં આપેલા છે, ત્યારબાદ ડીમાં આપેલા છે અને ઈમાં આપેલા છે. બરાબર. તો 3 વિષયમાં આપેલા છે. હવે બીજી કન્ડિશન જોઈએ કે 90થી ઓછા કેટલામાં છે? તો 90થી ઓછા આ 90થી વધુ છે, આ પણ 90થી વધુ. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ઈ. બરાબર. સોરી, વિષય ઈમાં એને A+ ગ્રેડ મળેલો છે. તો ઈ વિષય આપણે અહીં ઓપ્શન એમાં આપેલો છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. દોસ્તો, ફરી એક શ્રેણીનો દાખલો આપેલો છે અને રિઝનિંગનો આપણો લાસ્ટ દાખલો છે. બરાબર.
તો જોઈએ અહીં કંઈક 9નો ઘડિયો પૂછ્યું હોય એવું લાગે છે, બરાબર. કારણ કે 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 5 54, 9 7 63, તો 9 8 કેટલા થાય દોસ્તો? 9 8 72. એટલે આપણે સાચો જવાબ ઓપ્શન સી થશે, બરાબર. અહીં 9નો ઘડિયો પૂછ્યું હોય એવું લાગે છે. તો આ હતું દોસ્તો રિઝનિંગ, બરાબર, જે સીસીની પ્રિલિમ્સ પરીક્ષામાં પૂછાયેલું હતું. હવે આવા જ દાખલા આપણે મેન્સમાં, સીસી મેન્સમાં અને કોન્સ્ટેબલમાં પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. હવે થોડુંક ગણિતના દાખલા જોઈ લઈએ, ત્યારબાદ ગ્રામર કેવું પૂછાણું હતું, બરાબર, એ જોઈ લઈએ. કારણ કે સમયની મર્યાદામાં રહી અને આપણે આ લેક્ચર રાખેલો છે, એટલે સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આમાં શક્ય નથી, પરંતુ કેવા દાખલા અને કેવા પ્રશ્ન પૂછાણા એના પર એકવાર ધ્યાન કેન્દ્રિત કરી લઈએ. તો જો દોસ્તો અહીં હવે ગણિતના દાખલા શરૂ થાય છે, બરાબર. તો કંઈક આ સમાંતર શ્રેણીનો દાખલો આપેલો છે, ત્યારબાદ એક સાદુરૂપનો પણ દાખલો આપેલો છે, બરાબર. એટલે કે ટૂંકમાં વાત કરીએ તો ગણિત થોડુંક હાર્ડ હોય, ટફ હોય, અઘરું હોય એવું દરેક ઉમેદવારને લાગ્યું હતું. જો દાખલા, ત્યારબાદ કંઈક લસાગુસાના દાખલા આપેલા છે, ત્યારબાદ કામ અને મહેનતાણાના દાખલા છે, સાદુરૂપના દાખલા આપેલા છે, ઝડપ અંતરના દાખલા આપેલા છે દોસ્તો, ત્યારબાદ સરેરાશનો દાખલો પણ આપેલો છે અને સમગુણોત્તર શ્રેણીનો દાખલો પણ આપેલો છે, ત્યારબાદ નફાખોટનો એટલે કે ટકાવારીનો પણ દાખલો અહીં આપેલો છે. સાદુરૂપના દાખલા છે, બરાબર. દોસ્તો હવે વાત કરીએ અંગ્રેજી ગ્રામર, બરાબર. તો અંગ્રેજી ગ્રામર પર થોડુંક અઘરું હતું, કારણ કે દોસ્તો એના માટે ખૂબ જ સમય લાગતો હતો. સંપૂર્ણ પેરેગ્રાફ વાંચી અને ત્યારબાદ જવાબ મળતા હતા, એટલે એ પણ થોડુંક વધારે સમય માગી લેવું હતું અને થોડુંક અઘરું પણ હતું. હવે જોઈએ કેવું પૂછાયું હતું, બરાબર. તો અહીં કંઈક સમાનાર્થી વિરુદ્ધાર્થીના પ્રશ્ન પૂછાયા હતા. ત્યારબાદ વાત કરીએ તો અહીં કંઈક કાળ એટલે કે ટેન્સના પ્રશ્ન પણ પૂછાયેલા હતા. ત્યારબાદ આર્ટિકલ્સનો પ્રશ્ન પણ એક પૂછાયો હતો. હવે વાત કરીએ તો ફરી એક કાળનો પણ પ્રશ્ન આપેલો છે. ત્યારબાદ એક સિનોનિમ્સ, બરાબર, એટલે કે સમાનાર્થીનો પણ પ્રશ્ન આપેલો છે. ત્યારબાદ વાત કરીએ તો અહીં એક પ્રિપોઝિશનનો પ્રશ્ન આપેલો છે કે આઈ કુડ નોટ ફાઇન્ડ યોર સ્લીપર્સ, ખાલી જગ્યા ધ ટેબલ, બરાબર. તો આ પણ એક પ્રકારનો પ્રિપોઝિશનનો પ્રશ્ન છે. હવે ત્યારબાદ ભાષાંતર શોધો, બરાબર. ગુજરાતી વાક્ય આપેલું છે, એનું ભાષાંતર કરવાનું હતું. તો દોસ્તો આવું કંઈક અંગ્રેજી ગ્રામર પૂછાયું હતું. હવે વાત કરીએ ગુજરાતી વ્યાકરણ, બરાબર. તો એમાં સૌપ્રથમ અહીં કંઈક સંધિનો પ્રશ્ન આપેલો છે. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ બતાવો, કંટાઈ જવું, બરાબર. તો એવો કંઈક પ્રશ્ન અહીં ગુજરાતી ગ્રામરમાં પૂછાયો હતો. ત્યારબાદ પેરેગ્રાફના આધારે બળ કયું છે, બરાબર, જીવનનું ચાલક બળ કયું છે એવો પ્રશ્ન આપ્યો છે, એ પેરેગ્રાફના આધારે જવાબ આપવાનો હતો. ત્યારબાદ સંધિ જોડાણ શોધો, બરાબર, એટલે કે સંધિનો પ્રશ્ન આપેલો છે અને સમાસનો પ્રશ્ન આપેલો છે કે ગૃહસ્થ, બરાબર, એનો કંઈક વિગ્રહ કરવાનો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ત્યારબાદ વાત કરીએ તો ફરી એક પેરેગ્રાફ આપેલો છે, બરાબર, એના આધારે પ્રશ્નનો જવાબ આપવાનો હતો અને ફરી એક સંધિનો પ્રશ્ન આપેલો હતો. ત્યારબાદ કહેવતનો અર્થ, ફરી એક સમાનાર્થી શબ્દ, વિધાન શોધો, અશુદ્ધ એટલે કે ખોટું વિધાન હોય એવું આપણે શોધવાનું છે, નહીં કે સાચું, બરાબર. સાચી જોડણીવાળો શબ્દ શોધો. 4 જોડણી આપેલી છે, એમાંથી કઈ જોડણી સાચી છે એ આપણે ગોતવાનું છે, બરાબર. તો આમાં ઓપ્શન સી આવશે, નિષ્ક્રિય સાચી જોડણી છે. ત્યારબાદ સાચું સંધિ જોડાણ શોધો, કંઈક સંધિનો પ્રશ્ન આપેલો છે. ફરી અહીં કંઈક ટ્રાન્સલેટ, બરાબર, એટલે કે ભાષાંતર કરવાનું છે. અંગ્રેજી આપ્યું છે એનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. અને લાસ્ટમાં એક વિરુદ્ધાર્થી શબ્દ આપેલો છે, ઇહલોક તો પરલોક, બરાબર. તો દોસ્તો સીસીની જે પ્રિલિમ્સ પરીક્ષા પૂર્ણ થઈ છે, બરાબર, એમાં 18 એપ્રિલના રોજ જે પેપર લેવાનું એનું સંપૂર્ણ સોલ્યુશન હતું, બરાબર. જો લેક્ચર ગમ્યું હોય, લેક્ચરમાં મજા આવી હોય તો લેક્ચરને લાઇક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી લેક્ચરને લિંકને શેર કરી દો.